મારા ઘરમાં હોળી નજીક આવે ને ત્યારે આ ધાણી મમરાનો ચેવડો અઠવાડિયામાં એક વખત તો બને જ છે. અને જો તમે એક વખત બનાવી લીધો ને તો તમારા ડબ્બા પણ ખાલી થઈ જશે. ક્યાંય ટ્રાવેલિંગમાં જવું હશે તો લાંબો સમય સુધી સ્ટોર કરી શકશો. એટલો ક્રિસ્પી ક્રન્ચી, બાળકોથી લઈને મોટા બધા જ ખાશે ને તો પણ બધાને ભાવશે. એટલો ચટપટો બનીને તૈયાર થઈ જશે. તો હોળી માટે આજે આપણે ધાણી મમરાનો ચેવડો બનાવીશું. તો એના માટે એક વાસણની અંદર 2 ચમચી તેલને ગરમ કરી લઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે આમાં વઘાર છે ને એ વરિયાળીથી કરીશું. તો અહીંયા અડધી ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે અને કાચા સિંગદાણા એડ કરીશું. કાચા સિંગદાણા તમે ક્વોન્ટિટીમાં તમને જેટલા વધારે પસંદ હોય એટલા તમે એડ કરી શકો. શિંગદાણાથી એકદમ સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવશે. તો બધી વસ્તુને મિક્સ કરી લઈશું. વરિયાળી અને સિંગદાણાનો કલર છે ને ચેન્જ ના થાય એના રીતે ફૂટવા લાગે ત્યાં સુધી એને સાતળી લઈશું. તેલમાં સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે એની અંદર ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ફ્રેશ મીઠા લીમડાના પાનથી ટેસ્ટ ચેવડાનો એકદમ સરસ આવશે. અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. હળદર આપણે અત્યારે જ એડ કરવાની છે તેલમાં, જેનાથી જે ચેવડાનો કલર આવશે ને એ ખૂબ જ સરસ આવશે. તમે પાછળથી પણ એડ કરી શકો પણ એકદમ યલો કલર નહીં આવે ને આનાથી કલર સરસ આવશે. ને હળદર સતળાઈ પણ જશે. તો સિંગદાણા, હળદર, લીમડો અને વરિયાળી મસ્ત મજાના સતળાઈ ગયા છે. તો હવે આપણે જુવારની ધાણી એડ કરીશું, કેમ કે ધાણી મમરાના ચેવડાની અંદર જે આ નાની માર્કેટમાં ઇઝીલી જુવારની ધાણી અત્યારે મળી જશે તમને. હોળી આવે ને ત્યારે હોળી આજુબાજુ આ ધાણી બધે જ મળતી હોય છે. તો જરૂરથી એક વખત બનાવીને જો ક્યારેય આ ચેવડો ના બનાવ્યો હોય ને તો ટ્રાય કરજો. બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકશો. ઘરે સાંજની નાની મોટી ભૂખ માટે પણ આ ચેવડો તમે ખાઈ શકશો. અને હવે આપણે 2 કપ જેટલી મેં જુવારની ધાણી લીધી હતી, તો 2 કપ જેટલા અહીંયા મેં મમરા લીધા છે. તો મમરા એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તીખું મરચું એડ કરીશું. અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું લાલ તીખું મરચું લીધું છે. તમારા બાળકો ઓછું તીખું ખાતા હોય તો તમારે એ રીતે એડ કરવાનું. હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને ધાણી, મમરા અને મસાલા સાથે બધી વસ્તુને સરસ મિક્સ કરવાની છે. જો આની અંદર તમારા બાળકોને પસંદ હોય ને તો તમે કાજુ, બદામ, કિસમિસના ટુકડા બધી વસ્તુ એડ કરી શકો છો. નારિયેળની પતલી સ્લાઇસ કરીને પણ એડ કરી શકો. દાળિયાની દાળ પણ તમે આ ચેવડાની અંદર નાખી શકો. એનાથી પણ ફ્લેવર સરસ આવશે. પણ હું એક નોર્મલ ચેવડો બનાવી રહી છું. મારા ઘરમાં જે બનાવું છું ને એ જ રેસીપી હું તમારી સાથે આજે શેર કરું છું. કે આ ચેવડો તમે બનાવી લીધો ને તો ચા કે કોફી સાથે તો એટલો મસ્ત મજાનો લાગશે ને. તીખો, થોડો ચટપટો અને ખાવાની મજા આવશે. સરસ રીતે ચેવડો મિક્સ થઈ ગયો છે. તો હવે એની અંદર 1 મોટી ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરીશું. ખાંડ જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો અને ખાંડની જગ્યાએ તમે સાકરનો પાવડર પણ લઈ શકો. 1 ચમચી જેટલો ચેવડાનો મસાલો એડ કરીશું. તમારી પાસે ચેવડાનો મસાલો ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો પણ સરસ લાગશે. પણ મારી પાસે છે એટલે મેં એડ કર્યો છે. બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ હવે તમારે બંધ કરી દેવાની છે. અને આ રીતે જે વાસણમાં તમે ચેવડો રાખ્યો હોય ને એમાં જ રહેવા દેવાનો છે, જેનાથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. પણ ગેસની ફ્લેમ બંધ કરીને વાસણને નીચે ઉતારી લઈશું અને એકદમ સરસ ઠંડો કરી લઈશું. ઠંડો થઈ જાય ને એ પછી જ કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. તો એકદમ ચટપટો સરળ રીતે બની જશે. તો ફક્ત 5 મિનિટમાં પણ આ ચેવડો બની જશે એવો ધાણી મમરાનો ચેવડો તૈયાર છે. તો ઠંડો થઈ ગયા પછી આ રીતે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં તમારે ભરી લેવાનો અને ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જાઓ, બાળકોને નાસ્તામાં આપવું હોય તો પણ કાઢીને તમે આપી શકો ને સાંજની નાની મોટી ભૂખ માટે પણ એન્જોય કરી શકો. તો જરૂરથી તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો. અને મને ધાણી મમરાના ચેવડાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે હોળી પર અલગ અલગ શું બનાવો છો એ જરૂરથી મને કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે.